નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયની જે નવી બુક આવી છે, જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે, તેના યુનિટ નંબર 3 નેચર ગોડ્સ ગિફ્ટના ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। ભાગ 1 જે છે તે આપણે આગળના વિડીયોમાં જોયો હતો। ભાગ 1માં આપણે જ્યાંથી આ યુનિટ 3 અધૂરું મૂક્યું છે ત્યાંથી આપણે આ ભાગ 2ની અંદર શરૂ કરીશું। મિત્રો, ધોરણ 5ના અંગ્રેજી વિષયના આ જે નવા પાઠ્યપુસ્તક છે તેના બધા જ યુનિટના ભાષાંતર અને એની બધી જ પ્રવૃત્તિઓ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી મેળવી લેજો। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયના યુનિટ નંબર 3 નેચર ગોડ્સ ગિફ્ટના ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન। હવે અહીંયા સર્વપ્રથમ તમે જોશો તો આપણને આપેલું છે રીડિંગ। રીડિંગ એટલે કે વાંચવું। તો રીડ ધ સેન્ટેન્સીસ, અહીંયા આપણને કેટલાક વાક્યો આપવામાં આવેલા છે, એ વાક્યોને આપણે વાંચવાના છે, સમજવાના છે। જુઓ, સર્વપ્રથમ તમે જોશો તો અશોકા ટ્રી વિશેના આપણને વાક્યો આપેલા છે। હવે અશોકા ટ્રી એટલે શું? તો કે આસોપાલવનું વૃક્ષ। તમે બધાએ આસોપાલવનું વૃક્ષ જોયું હશે। અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એનો ફોટો પણ તમને દર્શાવેલો છે। આ જે આસોપાલવ છે તેના વૃક્ષના જે પાંદડાઓ છે તેનો ઉપયોગ આપણે તોરણ બનાવવા માટે, સુશોભન માટે અથવા તો ઘણા બધા શુભ કાર્યોની અંદર આપણે કરતા હોઈએ છીએ। જુઓ, ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી રિડ્યુસ ફીવર। લીવ્સ એટલે કે પાંદડાઓ, એટલે કે આ જે આસોપાલવના પાંદડાઓ છે તે રિડ્યુસ ફીવર, ફીવર એટલે કે તાવ, તે તાવને ઘટાડે છે। આસોપાલવના પાંદડા તાવ ઘટાડવા માટે ઉપયોગી છે। ધ લીવ્સ ઓફ અશોકા ટ્રી મેન્ટેન બ્લડ શુગર લેવલ। બ્લડ શુગર લેવલ એટલે કે લોહીની અંદર આ જે શુગરની માત્રા હોય છે તે જાળવી રાખવા માટે પણ ઉપયોગી છે। તો જો આસોપાલવના પાંદડા લોહીમાં સાકરની માત્રા જાળવે છે। ત્યાર પછી આગળ, ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી કેન બી યુઝડ ટુ ટ્રીટ ઇન્ફેક્શન। આપણને જ્યારે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગે છે અથવા તો જ્યારે ચેપ લાગે છે તો એ ચેપની સારવારમાં પણ આ આસોપાલવના જે પાંદડા છે તેનો ઉપયોગ થતો હોય છે। ચાલો, ત્યાર પછી આપણે નીમ ટ્રી, નીમ ટ્રી એટલે કે લીમડાના વૃક્ષ વિશે જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે લીમડાનું વૃક્ષ આપણને આપવામાં આવેલું છે, અને આ જે લીમડાના વૃક્ષ હોય છે એના પાંદડા તમે જોયા હશે અથવા તો ચાખ્યા હોય તો તમને ખબર હશે કે ખૂબ જ કડવા હોય છે, અને એના ઉપર જે ફળ આવે છે એને લીંબોળી કહેવાય, અને એ જે લીંબોળી છે એ પણ ખૂબ જ કડવી હોય છે, પરંતુ મિત્રો એ જેટલો જ કડવો છે ને એટલો જ ગુણકારી છે। જોઈએ, ધ લીવ્સ ઓફ ધ નીમ ટ્રી કિલ બેક્ટેરિયા એન્ડ જમ્સ। બેક્ટેરિયા એટલે શું? તો કે સૂક્ષ્મ જંતુઓ, અને જમ્સ એટલે કે જીવાણુઓ। તો આ લીમડાના પાંદડા જે છે તે સૂક્ષ્મ જંતુ અને જીવાણુને મારી નાખે છે, એટલે આપણા માટે એક ઔષધિરૂપ કાર્ય કરે છે। પીપલ યુઝ નીમ ટ્રી ટ્વિંગ્સ ટુ ક્લીથ ટીથ। ટ્વિંગ્સ, ટ્વિંગ્સ એટલે કે ડાળખીઓ। તો લોકો જે છે તે દાંત સાફ કરવા માટે લીમડાની ડાળખીનો ઉપયોગ કરે છે, જેને આપણે દાંતણ કહીએ છીએ। તો આ જે લીમડાના જે દાંતણ હોય છે એટલે કે લીમડાની જે ડાળીઓ હોય છે એમાંથી દાંતણ બનાવે છે, અને દાંતણ જે છે તેનો ઉપયોગ આપણે દાંત સાફ કરવા માટે કરીએ છીએ। ઘણા બધા વડીલો જે હોય છે ગામડાઓની અંદર મોટા ભાગે આ દાંત સાફ કરવા માટે કોલગેટ અથવા તો ટૂથબ્રશની જગ્યાએ આ લીમડાની ડાળીઓનો એટલે કે આ લીમડાના દાંતણનો ઉપયોગ થતો હોય છે, અને એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। ધ ઓઇલ ઓફ ઇટ્સ લીવ્સ કેન બી યુઝડ ટુ ટ્રીટ સ્કિન પ્રોબ્લેમ્સ લાઇક રશિશ એન્ડ ઇચિંગ। જુઓ, ઓઇલ ઓફ ઇટ્સ લીવ્સ એટલે કે આ જે લીમડાના પાંદડા હોય છે એનું જે તેલ છે, કેન બી યુઝડ તેનો ઉપયોગ થાય છે ટ્રીટ એટલે કે સારવારમાં। શેની સારવારમાં? તો કે સ્કિન પ્રોબ્લેમ્સ એટલે કે ચામડીની સમસ્યાઓ, જેવી કે રશિશ એન્ડ ઇચિંગ। રશિશ એન્ડ ઇચિંગ એટલે શું? તો કે ખુજલી અથવા તો અળાઈ। તો આપણને જ્યારે અળાઈ અથવા તો જ્યારે ખુજલી થતી હોય અથવા તો ચામડીને લગતા કોઈ પણ રોગ થયા હોય ત્યારે તમે જોયું હશે કે ડૉક્ટર આપણને લીમડાના જે પાંદડાઓ હોય છે એને ગરમ પાણીમાં નાખી અને એવા પાણીથી આપણને નહાવાનું કહેતા હોય છે। તો ચામડીના રોગ માટે આ જે લીમડાના પાંદડા છે તે આપણા માટે રામબાણ ઔષધિ છે। ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ, પીપલ ટ્રી એટલે કે પીપળાનું વૃક્ષ। અહીંયા તમને ફોટો એનો આપેલો છે, જુઓ, ધ લીવ્સ ઓફ ધ પીપલ ટ્રી હીલ ટૂથેચ। હીલ, હીલ એટલે શું? તો કે એ મટાડે છે, અને ટૂથેચ એટલે કે દાંતનો દુખાવો। તો પીપળાના જે પાંદડા છે તે આપણને દાંતનો દુખાવો મટાડે છે। ત્યાર પછી આગળ, ધ લીવ્સ ઓફ ધ પીપલ પ્યોરિફાય બ્લડ।
લીવ્સ ઓફ પીપલ એટલે કે આ પીપળના જે પાંદડા હોય છે પ્યોરિફાય એટલે કે શુદ્ધ કરે છે, અને બ્લડ એટલે કે લોહી. તો પીપળના પાંદડા લોહીને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. ધ લીવ્સ ઓફ ધ પીપલ રિડ્યુસ ઇયર પેઇન એટલે શું? તો કે કાનનો દુખાવો. તો પીપળના જે પાંદડા હોય છે તે કાનના દુખાવો મટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ તુલસી. હવે તુલસી જે છે એનો છોડ તો લગભગ બધાના ઘરની અંદર હોય છે, અને આ તુલસી જે છે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે. જુઓ, ધ લીવ્સ ઓફ ધ તુલસી હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ. તો આ જે તુલસીના જે પાંદડા હોય છે તે રિલીવ એટલે કે આપણને રાહત આપે છે. કફ એન્ડ કોલ્ડ એટલે કે શરદીમાં અને ખાંસીમાં. તો શરદી અને ખાંસી જેવા રોગની અંદર આ તુલસીના જે પાંદડાઓ છે તે આપણને રાહત આપવાનું કાર્ય કરે છે. ધ લીવ્સ ઓફ તુલસી આર ગુડ ફોર સ્ટમચ એન્ડ હેલ્પ વિથ ડાયજેશન. ધ લીવ્સ ઓફ તુલસી એટલે કે આ તુલસીના જે પાંદડાઓ છે આર ગુડ તે ખૂબ સારા હોય છે, ફોર સ્ટમક પેટ માટે, એન્ડ હેલ્પ વિથ ડાયજેશન. હેલ્પ એટલે કે મદદ કરે છે. શેની અંદર? તો કે ડાયજેશન એટલે કે ખોરાકના પાચનની અંદર આપણને તે મદદ કરતા હોય છે. એટલે કે તુલસીના પાન પેટ માટે ફાયદાકારક છે અને પાચનની અંદર પણ મદદ કરે છે. ધ લીવ્સ ઓફ તુલસી રિલીવ સ્ટ્રેસ. લીવ્સ ઓફ તુલસી એટલે કે તુલસીના જે પાંદડાઓ છે તે રિલીવ સ્ટ્રેસ એટલે કે સ્ટ્રેસ એટલે તાણ, અને રિલીવ એટલે રાહત આપે છે. તો તુલસીના પાન જે છે તે આપણને તાણની અંદર, તણાવની અંદર રાહત આપે છે. ચાલો ત્યાર પછી જોઈએ બિલ્વ ટ્રી એટલે કે બિલીનું વૃક્ષ. અહીંયા તમે જોઈ શકો છો કે બાજુમાં આપણે ફોટાઓ પણ આપેલા છે, જેથી કરીને આ દરેક વૃક્ષોને તમે સરળતાથી ઓળખી શકો. ઇટ ઇઝ હેલ્પફુલ ઇન ક્યોરિંગ હેડેચ. હેડેચ એટલે કે માથાનો દુખાવો, અને ક્યોરિંગ એટલે કે મટાડવા માટે, રાહત આપવા માટે. તે માથાના દુખાવા મટાડવા માટે મદદ કરે છે અથવા તો ઉપયોગી છે. ઇટ હેલ્પ્સ ટુ ક્યોર બર્ન્સ ઓન અવર સ્કિન. ઇટ હેલ્પ્સ આપણને ઉપયોગી છે, ક્યોર મટાડવા માટે, રૂજ લાવવા માટે, બર્ન્સ ઓન અવર સ્કિન એટલે કે આપણી ચામડી જ્યારે દાજી હોય તો એ દાઝેલી ચામડી ઉપર રૂજ લાવવા માટે, એને સાજી કરવા માટે થઈ અને આ જે બિલીનું વૃક્ષ છે તે ખૂબ ઉપયોગી છે. ઇટ લીવ્સ હેલ્પ્સ ટુ હીલ કટ્સ એન્ડ વોન્ડ્સ. કટ્સ એટલે કે ચીરાઓ, કાપાઓ, અને વોન્ડ્સ એટલે કે ઘા. તો એના જે પાંદડાઓ છે, બિલીના પાંદડાઓ, તે આપણા શરીર ઉપર કોઈ પણ જગ્યાએ કાપા અથવા તો જખમ થયા હોય તો એને મટાડવા માટે, એને ફટાફટ સાજા કરવા માટે ખૂબ ઉપયોગી છે. ચાલો હવે આપણને અહીંયા પૂછ્યું છે કે હુ એમ આઈ, હું કોણ છું? તો ઉપર આપણે જેટલા પણ વૃક્ષો જોયા ને એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્ન પૂછેલા છે, અને પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. એમાં પહેલું, આઈ મેન્ટેન ધ બ્લડ શુગર લેવલ એટલે કે હું લોહીની અંદર શુગરની માત્રા જાળવું છું, એટલે કે સાકરની માત્રા જાળવું છું. તો જવાબ આવશે અશોકા ટ્રી એટલે કે આસોપાલવનું વૃક્ષ. ત્યાર પછી બીજું, આઈ પ્યોરિફાય બ્લડ. પ્યોરિફાય એટલે કે હું શુદ્ધ કરું છું, બ્લડ એટલે કે લોહી. તો હું લોહી શુદ્ધ કરવાનું કાર્ય કરું છું. તો જવાબ આવશે પીપલ ટ્રી એટલે કે પીપળનું વૃક્ષ. ત્યાર પછી ત્રીજું, પીપલ યુઝ માય ટ્વિંગ્સ ટુ ક્લીન અ ટીથ. લોકો મારી ડાળનો ઉપયોગ દાંત સાફ કરવા માટે કરે છે. તો નીમ ટ્રી એટલે કે લીમડાનું વૃક્ષ. ત્યાર પછી ચોથું, આઈ હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ. આઈ હેલ્પ હું મદદ કરું છું, રિલીફ એટલે કે રાહત આપવામાં, કફ એન્ડ કોલ્ડ શરદી અને ખાંસીમાં રાહત આપવાનું કાર્ય કરું છું. તો અહીંયા જવાબ આવશે તુલસી. પાંચમું, માય લીવ્સ હેલ્પ ટુ હીલ કટ્સ એન્ડ વોન્ડ્સ. હીલ એટલે કે રાહત એટલે કે સાજા કરવા માટે અથવા તો રાહત આપવા માટે. શેમાં? તો કે કટ્સ એન્ડ વોન્ડ્સ એટલે કે ઘા અને જે ચીરાઓ પડ્યા હોય તેમાં. તો એમાં જવાબ આવશે બિલ્વા ટ્રી એટલે કે બિલીનું વૃક્ષ. ત્યાર પછી આગળ જોઈએ રીડ ધ પેરેગ્રાફ એટલે કે અહીંયા આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે. એ પેરેગ્રાફને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે. પ્લાસ્ટિકનો જે ઉપયોગ છે એ આપણા સ્વાસ્થ્ય માટે અથવા તો આપણી આ પૃથ્વી માટે કેટલો હાનિકારક છે એના ઉપર આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે. જુઓ, પ્લાસ્ટિક ઇઝ વેરી હાર્મફુલ ટુ અસ એટલે કે પ્લાસ્ટિક છે ને તે આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે, હાનિકારક છે. વી યુઝ પ્લાસ્ટિક બેગ્સ, બોટલ્સ, કપ્સ, યુટેન્સિલ્સ એક્સેટ્રા. વી યુઝ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. શેનો? તો કે પ્લાસ્ટિકની બેગનો, પ્લાસ્ટિકની બોટલનો, પ્લાસ્ટિકના કપનો અને પ્લાસ્ટિકના વાસણોનો. યુટેન્સિલ્સ એટલે કે વાસણો. પ્લાસ્ટિક હાર્મ્સ અવર પ્લેનેટ. પ્લાસ્ટિક જે છે તે આપણા પ્લેનેટને, આપણા ગ્રહને નુકસાન પહોંચાડે છે. પ્લાસ્ટિક બેગ્સ કિલ્સ મેની વોટર એનિમલ્સ એન્ડ બર્ડ્સ એવરી યર. એટલે કે આ જે પ્લાસ્ટિકની જે બેગ હોય છે તે કિલ્સ એટલે કે મારી નાખે છે ઘણા બધા જળચર પ્રાણીઓને અને પક્ષીઓને દર વર્ષે આ જે પ્લાસ્ટિકની બેગ હોય છે એનો ઉપયોગ આ જળચર પ્રાણીઓ જે છે તે કરતા હોય છે. એટલે કે પ્લાસ્ટિકની બેગ આપણે પાણીની અંદર નાખી દઈએ તો જળચર પ્રાણીઓ તેને ખોરાક સમજી અને પોતાના શરીરની અંદર ગ્રહણ કરતા હોય છે, અને એના કારણે એનું શરીરની અંદર જે
તંત્ર હોય છે તે ખોરવાઈ જતું હોય છે, વિખાઈ જતું હોય છે, અને આવા પ્રાણીઓ અને પક્ષીઓ જે છે તે મૃત્યુ પામતા હોય છે. પ્લાસ્ટિક ઇઝ અલ્સો ફાઉન્ડ ઇન ધ સ્ટમચ ઓફ મેની લેન્ડ એનિમલ. અને આ જે પ્લાસ્ટિક છે તે ઘણા બધા જમીન ઉપર રહેતા પ્રાણીઓના શરીરની અંદર પણ જોવા મળે છે. આપણે કોઈ પણ પ્લાસ્ટિકની થેલીની અંદર જે ખાવાનો ખોરાક હોય છે ભરી અને કોઈ પણ જગ્યાએ નાખી દેતા હોય છે. ત્યાર પછી આ જે જમીન ઉપર કૂતરો છે, બિલાડી છે, ગાય, ભેંસ વગેરે જેવા પ્રાણીઓ જે છે એને ખાવાનો પ્રયત્ન કરે ત્યારે પ્લાસ્ટિક પણ એના શરીરની અંદર જતું રહે છે અને પછી એના શરીરની અંદર તે ખૂબ નુકસાન પહોંચાડે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. સો વી શુડ નોટ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર. એટલા માટે આપણે આ પ્લાસ્ટિકની જે કોથળીઓ છે તે અહીં અને ત્યાં ગમે ત્યાં ફેંકવી જોઈએ નહીં. ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાને બદલે વી શુડ યુઝ અધર થિંગ્સ સચ એઝ અ જૂટ બેગ. પ્લાસ્ટિકની બદલે આપણે જૂટ બેગ એટલે કે શણના કોથળાઓ, પેપર પ્લેટ્સ એટલે કે કાગળની જે પ્લેટ્સ હોય છે તે, ડીશ હોય છે તે, સ્ટીલ બોટલ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. વી ઓલ શુડ કમ ટુગેધર એન્ડ સે નો ટુ પ્લાસ્ટિક. આપણે બધાએ એક સાથે ભેગા થવું જોઈએ અને પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર આપણે પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા તો પ્લાસ્ટિકના ઉપયોગને આપણે ઘટાડવો જોઈએ. ચાલો, તો અહીંયા આપણે જે પેરેગ્રાફ આપવામાં આવેલો હતો એ પેરેગ્રાફ વિશેની સમજૂતી આપેલી છે. ચાલો, ત્યાર પછી એના ઉપરથી આપણને કેટલાક ક્વેશ્ચન આન્સર પૂછેલા છે. તો પહેલો સવાલ, વોટ ઇઝ હાર્મફુલ ટુ અસ. આપણા માટે શું હાનિકારક છે? તો જવાબ આવશે પ્લાસ્ટિક ઇઝ હાર્મફુલ ટુ અસ. અહીંયા તમે જોઈ શકો છો કે વોટ છે ને એને કાઢીને આપણે અહીંયા પ્લાસ્ટિક મૂકવાનું છે પેરેગ્રાફમાંથી જોઈને. તો પ્લાસ્ટિક ઇઝ હાર્મફુલ ટુ અસ. આપણા માટે પ્લાસ્ટિક છે તે ખૂબ ઉપયોગી છે. બીજું, નેમ એની 3 પ્લાસ્ટિક આઇટમ વી યુઝ એવરી ડે. એટલે કે કોઈ પણ 3 પ્લાસ્ટિક આઇટમના નામ જણાવો કે જેનો ઉપયોગ આપણે રોજે કરતા હોય. તો બેગ્સ, બોટલ એન્ડ કપ્સ. ત્યાર પછી ત્રીજું, વોટ કેન વી યુઝ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ. પ્લાસ્ટિક બેગની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરી શકીએ? તો વી કેન યુઝ અ જૂટ બેગ ઇન્સ્ટેડ ઓફ અ પ્લાસ્ટિક બેગ. એટલે કે આપણે પ્લાસ્ટિક બેગની જગ્યાએ શણના કોથળાનો, શણની બેગનો ઉપયોગ કરી શકીએ. ચોથો સવાલ, વાય શુડ વી સે નો ટુ પ્લાસ્ટિક. આપણે શા માટે પ્લાસ્ટિકને ના કહેવું જોઈએ એટલે કે ઉપયોગ ઘટાડવો જોઈએ? તો વી શુડ સે નો ટુ પ્લાસ્ટિક બીકોઝ ઇટ ઇઝ હાર્મફુલ ટુ અવર પ્લેનેટ. કારણ કે તે આપણા પ્લેનેટને, આપણા ગ્રહને ખૂબ નુકસાનકારક છે. પાંચમો સવાલ, વી શુડ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર. ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે આપણે પ્લાસ્ટિકને અહીંયા અને ત્યાં ફેંકી દેવી જોઈએ. તો જવાબ આવશે ફોલ્સ એટલે કે ખોટી વાત છે. મિત્રો, ધોરણ 5ના અંગ્રેજી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના બધા જ યુનિટના ભાષાંતર અને બધા જ યુનિટની તમામ પ્રવૃત્તિઓ જે છે તેમના સોલ્યુશનની PDF અને એમના સોલ્યુશનની બુક જે છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે 99094 35028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરીને પણ મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન છે, પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ મેળવી શકશો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આજે ધોરણ 5ના અંગ્રેજી વિષયની આ જે નવી બુક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની PDF અથવા તો બુક મેળવી લેવી, જે તમારા અભ્યાસમાં પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અને સાથે સાથે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી થશે. ચાલો, ત્યાર પછી આપણે રાઇટિંગ વિભાગ તરફ આગળ જઈએ. અહીંયા આપણને કહ્યું છે કે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા જે ચિત્ર આપવામાં આવેલું છે એ ચિત્રને તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે, પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો આ ચિત્રની અંદર બાળકો તમે જોઈ શકો છો કે ઘેટું, એક શીપ જે છે તે એક મોટો કૂદકો લગાવી રહ્યું છે. એની ઉપર એક સસલું બેઠું છે અને નીચે તમે જોશો તો 3 મરઘીના બચ્ચાઓ જે છે તે એની એક્ઝેક્ટ નીચે છે. ઉપર એક પક્ષી છે અને સૂરજ દાદા છે. તો આવું સરસ મજાનું આપણને ચિત્ર આપેલું છે. તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, હાઉ મેની ચિક્સ કેન યુ સી. એટલે કે તમને કેટલા મરઘીના બચ્ચા દેખાય છે? તો જવાબ આવશે આઈ કેન સી 3 ચિક્સ. મને 3 મરઘીના બચ્ચા દેખાય છે. બીજું, વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્લાવર. ફૂલોનો રંગ કેવો છે? તો જવાબ આવશે ધ ફ્લાવર્સ આર રેડ. એટલે કે ફૂલો જે છે તે લાલ છે. વોટ ઇઝ ધ શીપ ડુઈંગ. એટલે કે આ શીપ જે છે એટલે કે આ જે ઘેટું જે છે તે શું કરી રહ્યું છે? ધ શીપ ઇઝ જમ્પિંગ અપ હાઈ. એટલે કે આ ઘેટું જે છે તે ઊંચી છલાંગ લગાવી રહ્યું છે. હુ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ. કોણ શીપ ઉપર એટલે કે ઘેટા ઉપર સવારી કરી રહ્યું છે? તો રેબિટ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ. ત્યાર પછી આગળ, વોટ ડુ યુ લાઇક ઇન ધીસ પિક્ચર. આ ચિત્રની અંદર તમને શું સૌથી વધારે ગમે છે? તો આઈ લાઇક ધ ક્યુટ લાફિંગ રેબિટ ઇન ધ પિક્ચર. એટલે કે આ ચિત્રની અંદર એકદમ સુવાળું અને સરસ મજાનું હસતું સસલું જે છે તે મને ગમે છે. ત્યાર પછી આગળ, રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ સેવ વોટર વિથ ધ હેલ્પ ઓફ ગિવન ક્લૂઝ.
એટલે કે નીચે આપણને અહીંયા તમે જોઈ શકો છો કેટલાક મુદ્દાઓ આપેલા છે, એના ઉપરથી આપણે સેવ વોટર વિશેનો પેરેગ્રાફ લખવાનો છે. તો આ પ્રમાણે લખી શકીએ. જુઓ, વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું. તો પાણી છે એ આપણા જીવનમાં ખૂબ મહત્ત્વનું છે. વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ એન્ડ વોશિંગ યુટેન્સિલ્સ એન્ડ ક્લોથીસ. એટલે કે પાણીનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા માટે, નહાવા માટે, વાસણો ધોવા માટે, કપડાં ધોવા માટે કરીએ છીએ. વી કેન નોટ લીવ વિધાઉટ વોટર. આપણે પાણી વગર રહી શકીએ નહીં. ઇવન અ પ્લેનેટ એટલે કે છોડ, ઇવન અ પ્લાન્ટ્સ એટલે કે છોડ, ટ્રીઝ, બર્ડ્સ એન્ડ એનિમલ્સ નીડ વોટર ટુ લીવ. એટલે કે છોડને, વૃક્ષોને, પક્ષીઓને અને પ્રાણીઓને પણ પાણીની જરૂર પડે છે જીવવા માટે. વી શુડ નોટ વેસ્ટ વોટર. આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. વેસ્ટ એટલે કે બગાડ કરવો. વી શુડ નોટ લીવ અ ટેપ્સ. ટેપ એટલે કે નળ ઓપન વાઇલ વોશિંગ હેન્ડ્સ ઓર બ્રશિંગ અવર ટીથ. એટલે કે જ્યારે આપણે હાથ સાફ કરતા હોઈએ અથવા તો જ્યારે બ્રશ કરતા હોઈએ ત્યારે આપણા જે નળ હોય છે એને આપણે ખુલ્લા મૂકી દેવા જોઈએ નહીં. વી શુડ યુઝ બકેટ્સ. આપણે ડોલનો ઉપયોગ કરવો જોઈએ ઇન્સ્ટેડ ઓફ શાવર. એટલે કે ફુવારાની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ? ડોલનો ઉપયોગ કરવો જોઈએ. ફોર બાથિંગ, નાહવા માટે. વી શુડ સેવ વોટર ફોર અવર ફ્યુચર. એટલે કે આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ? વી શુડ સેવ વોટર. પાણીનો બચાવ કરવો જોઈએ. આપણા ફ્યુચર, આપણા ભવિષ્ય માટે આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ અને બચાવવું જોઈએ. સેવ વોટર, સેવ અર્થ. એટલે કે પાણી બચાવો, પૃથ્વી બચાવો. ચાલો, ત્યાર પછી આપણે કેટલાક લેંગ્વેજ ફંક્શન આપણને આપેલા છે તે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો નામ આપ્યા છે નિકેત અને કૃણાલ, અને એમને કઈ કઈ લેંગ્વેજો આવડે છે એ આપી છે, જેમ કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત અને ફ્રેન્ચ. તો નિકેત છે એને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી આવડે છે, સંસ્કૃત અને ફ્રેન્ચ નથી આવડતી. જ્યારે કૃણાલ છે એને ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત આવડે છે, ઇંગ્લિશ અને ફ્રેન્ચ આવડતી નથી. ચાલો, તો સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એટલે કે જે આપણે ટેબલ જોયું, જે કોષ્ટક જોયું, એના ઉપરથી આ પ્રમાણે આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે. તો જુઓ, એક્ઝામ્પલ આપણને આપ્યું છે બોથ નિકેત એન્ડ કૃણાલ કેન સ્પીક ઇંગ્લિશ. તો અહીંયા તમે જોશો તો કેનનો ઉપયોગ કરવાનો છે. હવે કેન એટલે શું? તો કે આપણે કોઈ પણ કાર્ય કરી શકવા માટે સક્ષમ હોઈએ તો કેનનો ઉપયોગ થાય, અને આપણે કોઈ કાર્ય કરવા માટે સક્ષમ ન હોઈએ તો આપણે કેન નોટનો ઉપયોગ કરીશું. બરાબર? તો જો નિકેત અને કૃણાલ બંને છે ને તે ગુજરાતી બોલી શકે છે, તો આપણે અહીંયા કેન લખ્યું છે. એવી રીતે આપણે આગળના વાક્યો જોઈએ. તો જો નિકેત કેન સ્પીક ગુજરાતી. એટલે નિકેત જે છે ને તે ગુજરાતી બોલી શકે છે, એટલે અહીંયા આપણે કેનનો ઉપયોગ કર્યો છે. બોલી શકે છે, શકવા માટે, ગુજરાતી બોલવા માટે સક્ષમ છે. બટ હી કેન નોટ સ્પીક સંસ્કૃત. પણ તે સંસ્કૃત બોલી શકતો નથી, એટલે આપણે અહીંયા કેન નોટનો ઉપયોગ કર્યો છે. તો કોઈ કાર્ય આપણે કરી શકીએ તો કેન લખવાનું, અને કોઈ કાર્ય કરવા માટે આપણે અસમર્થ હોઈએ, ન કરી શકીએ તો કેન નોટ લખીશું. જુઓ, પહેલું, બોથ કૃણાલ એન્ડ નિકેત કેન સ્પીક હિન્દી. એટલે કે કૃણાલ અને નિકેત એ બંને હિન્દી બોલી શકે છે, એટલે આપણે અહીંયા લખીશું કેન સ્પીક હિન્દી. ત્યાર પછી બીજું, બોથ કૃણાલ એન્ડ નિકેત કેન નોટ. એટલે કે બંને શું નથી કરી શકતા? તો કે બંને સ્પીક ફ્રેન્ચ. બંને ફ્રેન્ચ નથી બોલી શકતા, એટલે આપણે અહીંયા લખીશું કેન નોટ સ્પીક ફ્રેન્ચ. ત્યાર પછી ત્રીજું, નિકેત કેન સ્પીક હિન્દી બટ. જો નિકેત હિન્દી બોલી શકે છે, બટ હી કેન નોટ સ્પીક સંસ્કૃત. પણ તે સંસ્કૃત બોલી શકતો નથી, એટલે આપણે અહીંયા લખીશું કેન નોટ સ્પીક સંસ્કૃત. ત્યાર પછી ચોથું, કૃણાલ કેન સ્પીક ગુજરાતી. કૃણાલ ગુજરાતી બોલી શકે છે, બટ હી, પરંતુ તે, ચાલો તે શું નથી બોલી શકતો? તો હી કેન નોટ સ્પીક ઇંગ્લિશ. પરંતુ તે અંગ્રેજી બોલી શકતો નથી. પાંચમું, નિકેત કેન સ્પીક ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. નિકેત ખાલી જગ્યા અને ખાલી જગ્યા અને ખાલી જગ્યા બોલી શકે છે, તો કે ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ. તો નિકેત જે છે તે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી બોલી શકે છે. છઠ્ઠું, કૃણાલ કેન સ્પીક ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. તો કૃણાલ છે તે શું બોલી શકે છે? તો કે ગુજરાતી, હિન્દી એન્ડ સંસ્કૃત. તો કૃણાલ જે છે તે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત બોલી શકે છે. સાતમું, નિકેત કેન નોટ સ્પીક ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. નિકેત શું અને શું બોલી શકતો નથી? તો સંસ્કૃત અને ફ્રેન્ચ તે નથી બોલી શકતો, તો એ આપણે લખી દઈએ અહીંયા. આઠમું, કૃણાલ કેન નોટ સ્પીક ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. કૃણાલ શું નથી બોલી શકતો? તો કે ઇંગ્લિશ એન્ડ ફ્રેન્ચ. તો એ ઇંગ્લિશ અને ફ્રેન્ચ બોલી શકતો નથી. ચાલો, ત્યાર પછી આગળ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એપ્રોપ્રિએટ ઓપ્શન. જો અહીંયા કાઉન્સની અંદર તમને બે ઓપ્શન આપેલા છે. અહીંયા છે મેય અને અહીંયા મેય નોટ. મેય જે છે ને એ શક્યતા દર્શાવે છે, અને મેય નોટ જે છે તે કોઈ કાર્ય થવાની શક્યતા ન હોય તે દર્શાવે છે. તો જુઓ,
અહીંયા આપણને આપેલું છે કે ભાઈ પર્ણવી ઇઝ ઇન્જર્ડ, તો પર્ણવી જે છે ને તે ઘાયલ થઈ ગઈ છે. તો હવે ઘાયલ થઈ ગઈ છે એટલે શી મે નોટ ટેક પાર્ટ ઇન ધ રેસ. મે નોટ ટેક પાર્ટ એટલે કે તે કદાચ હવે રેસની અંદર ભાગ લેશે નહીં. ચાલો એવી રીતે આપણે પેલું ખાલી જગ્યા જોઈએ. તો અહીંયા આપણને કહ્યું છે કે ટુડે ઇઝ સન્ડે, આજે રવિવાર છે. હાર્દિક ખાલી જગ્યા મીટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ, તો હાર્દિક જે છે તેના પ્રિય મિત્રને આજે મે એટલે કે મળશે કદાચ, કે મે નોટ કે નહીં મળે. તો રવિવાર છે એટલે કદાચ મળી શકે, તો અહીંયા આવશે જવાબ મે, એટલે કે હાર્દિક મે મીટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ. હવે મે જે છે ને તે શક્યતા દર્શાવે છે, એટલે કે કોઈ પણ કાર્ય જે છે એ કરવા માટેની શક્યતા, કોઈ કાર્ય થઈ શકે એવી શક્યતા હોય તો મે, અને ન થઈ શકે એવી શક્યતા હોય તો મે નોટ. તો જુઓ, ધેર ઇઝ હેવી ટ્રાફિક એટલે ટ્રાફિક ખૂબ વધારે છે. આકાશ ખાલી જગ્યા ગેટ લેટર ફોર અ સ્કૂલ, તો આકાશ જે છે ને તે શાળા માટે ટાઈમે નહીં પહોંચી શકે, એટલે કે એને મોડું થઈ જશે. તો આકાશ મે ગેટ લેટ ફોર અ સ્કૂલ, એટલે કે આકાશને શાળા માટે મોડું થઈ જશે. તો અહીંયા જવાબ આવશે મે. ત્યાર પછી ત્રીજું, આદિત્ય ઇઝ લેટ એટલે કે આદિત્યને મોડું થયું છે. હી ખાલી જગ્યા કેચ ધ ટ્રેન, હવે મોડું થયું છે એટલે હી મે નોટ કેચ ધ ટ્રેન, તે કદાચ ટ્રેન પકડી શકશે નહીં. તો જવાબ આવશે મે નોટ. ચોથું, ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, ભારે વરસાદ વરસી રહ્યો છે. તાન્યા ખાલી જગ્યા ગો ટુ ધ બાજાર, તો તાન્યા મે નોટ ગો ટુ ધ બાજાર, એટલે કે વરસાદ વરસી રહ્યો છે એટલે તાન્યા શાળાએ જઈ શકશે નહીં. ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો ટ્રાફિક લાઇટ્સ. અહીંયા તમે જોઈ શકો છો, આપણને આવી ટ્રાફિક લાઇટ તમે રોડ ઉપર, રસ્તાઓ ઉપર જોઈ હશે, જેમાં 3 પ્રકારના કલરની લાઇટ હોય છે. લાલ હોય છે, પીળી હોય છે અને લીલી હોય છે. એમાં રેડ મીન્સ સ્ટોપ, એટલે કે લાલ લાઇટ થાય ત્યારે આપણે સ્ટોપ એટલે કે ઊભું રહી જવાનું. યલો લાઇટ થાય તો એનો મતલબ કે વેઇટ એટલે કે રાહ જોવાની છે, એટલે કે જવા માટેની તૈયારી કરવાની છે. અને ગ્રીન મીન્સ ગો, અને લીલી લાઇટ છે એનો મતલબ થશે કે હવે તમે જઈ શકો છો. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ, તો અહીંયા જે લાઈનો આપણને આપેલી છે એના ઉપરથી આપણે કેટલી ખાલી જગ્યાઓ પૂરવાની છે. અહીંયા એક્ઝામ્પલ પણ આપણને આપેલું છે. જુઓ, વી ખાલી જગ્યા ફોલો ટ્રાફિક રૂલ્સ, તો અહીંયા આવશે વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ, એટલે કે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ, ફરજિયાતપણે કરવું જોઈએ. કાઉન્સમાં આપણને આપ્યું છે મસ્ટ અને મસ્ટ નોટ, તો જે કાર્ય આપણે ફરજિયાતપણે કરવું જ પડે એવું હોય ને એના માટે આપણે મસ્ટ મૂકવાનું, અને જે ફરજિયાતપણે કરવું પડે એમ ન હોય એના માટે આપણે મસ્ટ નોટનો ઉપયોગ કરીશું. તો જુઓ, પહેલું, વી ખાલી જગ્યા બી અલર્ટ વેન ધ યલો ટ્રાફિક લાઇટ ઇઝ ઓન, એટલે કે જ્યારે પીળા કલરની લાઇટ શરૂ હોય છે ત્યારે આપણે શું કરવું જોઈએ, તો કે વી મસ્ટ બી અલર્ટ, ત્યારે આપણે જાગૃત અવસ્થાની અંદર રહેવું જોઈએ, કારણ કે થોડી જ વારની અંદર હવે આપણે જવાની તૈયારી કરવાની છે. વી ખાલી જગ્યા ડ્રાઈવ વેન ધ રેડ લાઇટ ઇઝ ઓન, જ્યારે રેડ લાઇટ ઓન હોય છે ત્યારે આપણે મસ્ટ નોટ ડ્રાઈવ, ત્યારે આપણે વાહનને આગળ ચલાવવું જોઈએ નહીં. રેડ લાઇટ જ્યારે હોય ત્યારે આપણે વાહન ચલાવવું જોઈએ નહીં, એટલે અહીંયા આવશે મસ્ટ નોટ. વી ખાલી જગ્યા ડ્રાઈવ અવર વ્હીકલ્સ વેન ધ ગ્રીન ટ્રાફિક લાઇટ ઇઝ ઓન, જ્યારે લીલી લાઇટ શરૂ થાય છે ત્યારે આપણે વાહનને ચલાવવું જોઈએ. તો વી મસ્ટ ડ્રાઈવ અવર વ્હીકલ્સ, મસ્ટ એટલે ફરજિયાતપણે ચલાવવું જ જોઈએ જ્યારે ગ્રીન લાઇટ થાય છે. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. ધ સ્કૂલ બસ રૂલ્સ, એટલે કે શાળાનો જે બસ હોય છે એના રૂલ્સ. તો મેક અ સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ટેબલ, અહીંયા આપણને એક ટેબલ આપવામાં આવેલું છે. ટેબલ ઉપરથી જે શાળાના નિયમો છે એ શાળાના નિયમો અહીંયા એક્ઝામ્પલ આપણને આપેલું છે. જેમ કે આપણને અહીંયા આપ્યું છે કે ભાઈ મનસુખ, તો મનસુખ શુડ સિટ પ્રોપરલી ઇન ધ બસ, એવું આપણને આપ્યું છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ મનસુખ. તો એ રીતનું આપણે પહેલું વાક્ય લક્ષ્મણનું આપણે બનાવીએ, લખમણનું. તો લખમણ શુડ નોટ શાઉટ, તો બસની અંદર આપણે એવું કરી શકીએ. જો અહીંયા શુડ અને શુડ નોટનો ઉપયોગ કરવાનો છે. શુડ અને શુડ નોટનો ઉપયોગ ક્યારે થાય, તો કે જ્યારે આપણે કોઈ કાર્ય કરવા માટે, જ્યારે આપણે કોઈકને સાચી સલાહ આપવાની હોય અથવા તો જે યોગ્ય વાત હોય ને એ કહેવાની હોય ત્યારે શુડનો ઉપયોગ થાય, બરાબર. અને શુડ નોટ એટલે ક્યારે ઉપયોગ થશે, તો કે આપણે કોઈને સાચી સલાહ ન આપવાની હોય અથવા તો જ્યારે કોઈ યોગ્ય વાત આપણે એને ન જણાવી હોય, બરાબર છે. તો શુડનો ઉપયોગ ક્યારે થશે, તો કે જ્યારે આપણે કોઈકને યોગ્ય સલાહ આપવી હોય અથવા તો જ્યારે એને યોગ્ય હોય તે જણાવવું હોય ત્યારે. તો જો લક્ષ્મણ શુડ નોટ શાઉટ, તો લક્ષ્મણે અવાજ કરવો જોઈએ નહીં. તો અહીંયા આપણે એને સલાહ આપી છે અથવા તો એને સૂચન કર્યું છે કે ભાઈ તારે અવાજ કરવો જોઈએ નહીં. ત્યાર પછી બીજું, વી શુડ નોટ પુશ વન અનધર. વી શુડ નોટ પુશ, પુશ એટલે કે ધક્કો મારો, તો બસની અંદર આપણે ધક્કા મારવા જોઈએ નહીં. ત્યાર પછી ત્રીજું વાક્ય પણ જે છે વી ઉપરથી બનાવ્યું છે. વી શુડ વેઇટ ફોર અવર ટર્ન, વી શુડ વેઇટ ફોર અવર ટર્ન, એટલે કે આપણે જે છે તે રાહ જોવી જોઈએ અવર ટર્ન, આપણા વારાની.
લખમન શુડ લિસન ટુ ધ ડ્રાઈવર. લખમન શુડ લિસન એટલે કે લખમન જે છે તેને સાંભળવું જોઈએ. ટુ ધ ડ્રાઈવર એટલે કે ડ્રાઈવરની જે વાત છે તે આપણે એને સાંભળવી જોઈએ. મનસુખ શુડ નોટ સ્ટેન્ડ ઇન અ મૂવિંગ બસ એટલે કે મનસુખ જે છે તેણે ચાલતી બસની અંદર ઊભું રહેવું જોઈએ નહીં. અને વી શુડ ઓલવેઝ ફોલો ધ બસ રૂલ્સ એટલે કે આપણે હંમેશા બસના જે નિયમો છે તેનું પાલન કરવું જોઈએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો વોક્યુબ્યુલરી આપણને આપેલી છે. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ. હવે અહીંયા આપણને આપ્યું છે ટીઝ એનિમલ, સેવ વોટર, ગ્રો ટ્રીઝ, વોટર ધ પ્લાન્ટ્સ, પ્લક ઓફ ફ્લાવર્સ. અહીંયા આપણને આપેલું છે પરિધિ. હવે જુઓ એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ પરિધિ શુડ નોટ ટીઝ એનિમલ. અહીંયા પણ આપણે શુડ અને શુડ નોટનો જ ઉપયોગ કરવાનો છે. જે યોગ્ય બાબત હોય એ કહેવા માટે આપણે શુડનો ઉપયોગ કરીશું. તો જો પારિધિ શુડ નોટ ટીઝ એનિમલ એટલે કે પરિધિએ પ્રાણીઓને ચીડવવા જોઈએ નહીં. તો પરિધિ શુડ સેવ વોટર પરિધિએ પાણીનો બચાવ કરવો જોઈએ. પરિધિ શુડ ગ્રો ટ્રીઝ પરિધિએ વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. પરિધિ શુડ વોટર ધ પ્લાન્ટ્સ પરિધિએ છોડવાઓને પાણી પાવું જોઈએ. અને પરિધિ શુડ નોટ પ્લક અ ફ્લાવર્સ એટલે કે પરિધિએ જે છોડવાઓ હોય છે એના ઉપર જે ફૂલ હોય છે એને તોડવા જોઈએ નહીં. ચાલો ત્યાર પછી આગળ આઈડેન્ટિફાય ધ પાર્ટ્સ ઓફ ધ ટ્રીઝ એન્ડ રાઇટ ધેર નેમ એટલે કે અહીંયા આપણને જે વૃક્ષ આપવામાં આવ્યું છે વૃક્ષના જે ફળો છે એના નામ આપણે લખવાના છે. ચાલો તો પહેલું તમે જોશો તો અહીંયા ફ્રૂટ છે તો એને કહેવાશે FRUIT ફ્રૂટ. ફ્રૂટ એટલે કે ફળ. ચાલો ત્યાર પછી બીજું છે લીવ્સ એટલે કે પાંદડાઓ. તો આ જે પાંદડા છે એને શું કહેવાશે? લીવ્સ. LEAVES લીવ્સ. ત્યાર પછી ત્રીજું છે બ્રાન્ચ એટલે કે ડાળી. BRANCH બ્રાન્ચ એટલે કે ડાળી. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ટ્રંક TRUNK ટ્રંક એટલે કે થડ. અને ત્યાર પછી છે રૂટ્સ ROOTS રૂટ્સ એટલે કે મૂળ. ચાલો ત્યાર પછી આગળ જોઈએ એરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ એટલે કે જે આપણને શબ્દો આપેલા છે એને આપણે ગોઠવવાના છે અને મિનિંગફુલ વર્ડ એટલે કે એનો યોગ્ય શબ્દ બનાવવાનો છે, અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે. ચાલો તો અહીંયા પહેલું જે છે તેમાં બનશે પોપીઝ જે શું છે તો કે એક ફૂલનું નામ છે POPPIES આ પ્રમાણે બનશે. ચાલો ત્યાર પછી બીજો શબ્દ જે છે તે આપણે જોઈએ એની પહેલાં બીજા શબ્દો આવી ગયા છે. તો બીજો શબ્દ આપણને આપેલો છે ગાર્ડન GARDEN ગાર્ડન. ત્રીજો શબ્દ જે છે બનશે મેજિક MAGIC મેજિક. ચોથો શબ્દ બનશે ફેરી FAIRY ફેરી. પાંચમો શબ્દ બનશે સનફ્લાવર SUNFLOWER સનફ્લાવર. છઠ્ઠો શબ્દ જે બનશે પેન્સી. ચાલો ત્યાર પછી સાતમો શબ્દ જે છે બનશે ગોલ્ડન GOLDEN ગોલ્ડન. અને આઠમો શબ્દ જે છે સ્પેલિંગ છે તે બનશે મેરીગોલ્ડનો MARIGOLD મેરીગોલ્ડ. ચાલો ત્યાર પછી આપણને એક્ટિવિટી આપેલી છે. અહીંયા કયું છે મેક અ ફ્લાવર સ્ક્રેપ બુક એટલે કે ફૂલોની એક સ્ક્રેપ બુક બનાવો. તો શિક્ષક વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રકારના ખરેલા ફૂલો ભેગા કરાવશે. વિદ્યાર્થીઓને એક એક ફૂલ કોઈ જૂના પુસ્તકના પાનની વચ્ચે સાચવીને મૂકવા કહેશે. ત્યારબાદ પુસ્તક બંધ કરાવીને તેની ઉપર બીજા 2-3 પુસ્તકો મુકાવશે અને થોડા દિવસો સુધી રાહ જોવાનું કહેશે. ત્યારબાદ પુસ્તકની અંદર રહેલા ફૂલોને કાઢીને સ્ક્રેપ બુકની અંદર ચોંટાડવા માટે કહેશે અને દરેક ફૂલની નીચે તેનું નામ લખવાનું કહેશે. રાઇટ ધ નેમ્સ ઓફ 2 થિંગ્સ વિચ યુ કેન સી ઇન ધ ગાર્ડન ઇન ઇચ પેટલ. ચાલો તો બર્ડ્સ કયા 2 બર્ડ્સ તમે જોયા હતા તો કે ક્રો અને પેરોટ એટલે કે કાગડો અને પોપટ. એટલે કે તમે બગીચાની અંદર જોયેલા વૃક્ષો તો નીમ અને અશોકા. પછી ઇન્સેક્ટ્સ જીવજંતુઓ તો બટરફ્લાય એટલે કે પતંગીઓ અને બીઝ એટલે મધમાખી. ફ્લાવર્સ તો રોઝ અને મેરીગોલ્ડ. રોઝ એટલે ગુલાબ અને મેરીગોલ્ડ એટલે ગલગોટો. ત્યાર પછી છે સ્પીકિંગ. રીડ ધ ડાયલોગ્સ મેક અ પેર્સ એન્ડ ઇનેક્ટ એટલે કે અહીંયા જે ડાયલોગ આપેલા છે જે સંવાદ આપેલા છે તે વાંચો અને જોડી બનાવો અને તેને ભજવો. જો કિરણ સેઝ હેલો પ્લાન્ટ હાઉ આર યુ એટલે કે નમસ્તે છોડવાઓ તમે કેમ છો. ચાલો તો પ્લાન્ટ સેઝ આઈ એમ ગુડ આઈ નીડ યોર હેલ્પ. તો છોડ શું કહે છે કે હું ફાઇન છું, હું સરસ છું, મને તારી મદદની જરૂર છે. કિરણ સેઝ શ્યોર આઈ એમ રેડી ટુ હેલ્પ યુ ડિયર પ્લાન્ટ. ચોક્કસ હું તારી મદદ કરવા માટે તૈયાર છું. ચાલો પ્લાન્ટ સેઝ વિલ યુ વોટર મી શું તું મને પાણી પાઈશ. તો કિરણ સેઝ યસ આઈ વિલ હું તને ચોક્કસ પાણી પાઈશ. પ્લાન્ટ સેઝ થેન્ક યુ કિરણ. કિરણ તારો આભાર. કિરણ સેઝ યુ આર વેલકમ પ્લાન્ટ એટલે કે છોડ તારું સ્વાગત છે. ચાલો ત્યાર પછી બીજો ડાયલોગ. રીના સેઝ ગુડ મોર્નિંગ શુભ સવાર. તો આગળ કૃતિ સેઝ ગુડ મોર્નિંગ વોટ આર યુ ડુઈંગ શુભ સવાર તું શું કરી રહી છે. તો રીના સેઝ આઈ એમ કલેક્ટિંગ ફ્લાવર્સ ટુ મેક અ
ગાર્ડલેન્ડ એટલે કે આ ગાર્ડલેન્ડ બનાવવા માટે આ જે ફૂલો છે તે હું ભેગા કરી રહી છું. કૃતિ સેઝ મે આઈ હેલ્પ યુ, હું તારી મદદ કરી શકું? તો રીના સેઝ શ્યોર, ચોક્કસ. ચાલો ત્યાર પછી છે ડુ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે કરો. જો પ્લાન્ટ એની મેડિસિનલ પ્લાન્ટ ઇન યોર સ્કૂલ કેમ્પસ એટલે કે તમારા સ્કૂલના કેમ્પસની અંદર કોઈ ઔષધીય છોડ તમારે રોપવાનો છે. ઓબ્ઝર્વ ઇટ ગ્રોથ એવરી મંથ, દર મહિને તમારે એનો જે ગ્રોથ છે ને એ કેટલો થાય છે એ જોવાનો છે. અને ડિસ્કસ ઇટ્સ બેનિફિટ વિથ યોર ફ્રેન્ડ, અને એના જે બેનિફિટ છે એ તમારા મિત્રો સાથે તમે શેર કરો. તો ચલો નેમ ઓફ અ પ્લાન્ટ, તો કયા છોડ તમે રોપશો? તો કે નેમ ઓફ ટ્રી, તો અહીંયા નીમ ટ્રી, અમે નીમ ટ્રી લખ્યું છે એટલે કે લીમડાનું ઝાડ. એના બેનિફિટ શું છે? તો કે ધ લીવ્સ ઓફ નીમ ટ્રી કિલ બેક્ટેરિયા એન્ડ જમ્સ, બેક્ટેરિયાને જે જંતુઓ હોય છે એને મારી નાખે છે. પીપલ યુઝ નીમ ટ્રી ટ્વિંગ્સ ટુ ક્લીફ ટીથ, દાંત સાફ કરવા માટે ઉપયોગી થાય છે. ધ ઓઇલ ઓફ ઇટ્સ લીવ્સ કેન બી યુઝ ટુ ટ્રીટ સ્કિન પ્રોબ્લેમ્સ લાઇક રસીસ એન્ડ ઇચિંગ, એટલે કે ખંજવાળ અથવા તો જે ખુજલી હોય છે તો એને દૂર કરવા માટે અને ચામડીના રોગો માટે તે ખૂબ ઉપયોગી છે. હવે એનો ગ્રોથ રેટ અહીંયા આપણને આપ્યો છે. તો જૂન મહિનાની અંદર 0.3 મીટર જેટલો તે ઊંચો થયો હશે. જુલાઈમાં તમે જોશો તો એ 0.3થી 0.7 સુધી પહોંચી ગયો હશે. ઓગસ્ટની અંદર 1 મીટર જેટલો, સપ્ટેમ્બરમાં તેની ઊંચાઈ 1.5 મીટર જેટલી થઈ હશે, ઓક્ટોબરમાં 2 મીટર જેટલી, નવેમ્બરમાં 2.5 મીટર, ડિસેમ્બરમાં 3 મીટર, એવી રીતે મે મહિનો આવશે ત્યાં સુધીમાં એની જે ઊંચાઈ જે છે તે 6 મીટર જેટલી વધી ચૂકી હશે. મિત્રો, ધોરણ 3થી 8ની જે સ્વ અધ્યયન પોથી છે તે બધા જ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની PDF અને એના સંપૂર્ણ સોલ્યુશનની બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની PDF અથવા તો બુક તમે મેળવી શકો છો. અથવા તો અહીંયા તમને એપ્લિકેશનનું નામ આપેલું છે, તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો એટલે સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો અને ખૂબ જ સરળતાથી તમે PDF અથવા તો બુક જે છે મંગાવી શકશો. તો આ સ્વઅધ્યયન પોથી જે છે તમારી પરીક્ષા માટે, તમારા અભ્યાસ માટે ખૂબ ઉપયોગી છે, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયના યુનિટ નંબર 4ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.